પાટણની શ્રી શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર યોજાયો. પાટણ ખાતે પાટણની શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા સોની સમાજના ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાનો તથા ગયા વર્ષે બોર્ડમાં ઉત્તીર્ણ થનારા બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવાના યોજાયેલા કાર્યક્રમમાં પાટણની એન હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર અને એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર ગુજારસિંહ સોઢાએ વિદ્યાર્થીઓને અને વાલીઓને શીખ આપી હતી. ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું છે, ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરે છે તેવું માનવામાં આવે છે. આ પ્રસંગે ડોક્ટર એન સોઢાએ હળવી શૈલીમાં બાળકના અભ્યાસમાં તેમની માતાઓની ભૂમિકા અનન્ય હોવા ઉપર ભાર મૂકીને વાલીઓ તેમના સંતાનો ઉપર બિનજરૂરી ભણતરનો ભાર અને સ્વયંની અપેક્ષાઓનું દબાણ ન લાદે તે જોવાની જરૂર છે. આ પ્રસંગે આયોજક સંસ્થાના હર્ષિદાબેન સોની, રાકેશભાઈ, પ્રકાશભાઈ, અમિતાબેન, ઉર્મિલાબેન, પારુલબેન સોની, આરતીબેન સોની, હિનાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એન્જિનિયરને બી કરી શકો છો હાયર. તો એન્જિનિયર તમારી અંડરમાં કામ કરવા આવે, એ તો ખ્યાલ છે ને આપણને. તો પણ એના માટે તમારે એવી સ્કિલ હોવી જરૂરી છે. પછી ટીચર છે, આમાંથી કયા ટ્રસ્ટી એવા છે કે બહુ બધા ભણેલા છે, તો ટ્રસ્ટીઓ સ્કૂલ કરી શકે છે. તો પછી એની અંદર નોકરી કરવા કોણ જાય છે? તો બીએડ કરેલા છે એવા જ વ્યક્તિઓ જાય. એ બિલ્ડિંગ બનશે તો કોણ આવશે? તો એન્જિનિયરો આવશે. અને જ્યારે આપણે બીમાર પડીએ તો આપણે ડોક્ટર જોડે જઈએ, બરાબર. અને અથવા તમારામાં બહુ કેપેસિટી છે તો તમે ડોક્ટરને ઘરે પણ બોલાવી શકો. તો આ બધી વસ્તુ આપણને મળી રહે છે ઈઝીલી. પણ એક જ વસ્તુ અહીંયા આ 10મા 12મા બોર્ડની વાત છે એટલે હું તમને કરું છું કે ક્યારેય દિમાગની અંદર કોઈ એવો ખોટો વિચાર તમારો ના આવે. કારણ કે આ બીજી બધી સરસ વાતો આ બધા સરે બે સરે બહુ સરસ આપણને સમજાઈ દીધું કે એ બધું સમજાવવા આપણે બેસવાની જરૂર નથી. પણ એક આ પ્રશ્ન છે કે જ્યારે બી તમને એવો કોઈ વિચાર આવે તો આવો વિચાર કરજો કે આપણામાં કઈ સ્કિલ ડેવલપ કરવાની. એવું જરૂરી નથી કે આર્ટ્સ ભણ્યા, કોમર્સ ભણ્યા કે સાયન્સ ભણ્યા તો જ આપણે આગળ વધી શકીશું. કશું જ નહીં ભણો તો બ્યુટી પાર્લર કરીને પણ લાખો રૂપિયા કમાય છે દીકરીઓ, કમાય છે ને, એમનું ઘર પણ ચલાવતી હોય છે. તો આ આપણી બહેનોની તાકાત પણ એટલી છે કે એમને ઘર ચલાવવું છે, જેને એને ઘરે બેઠા બેઠા બી કેટલું બધું કરતા હોય છે. અને અત્યારે તો સોશિયલ મીડિયાની જેમ વાત કરી તો એનો સારો ઉપયોગ કરવો હોય તો એનાથી બિઝનેસ ઘણા થઈ શકે છે. આપણે બહુ થાય છે અત્યારે. હું પણ તમે ખબર છે બધાને, લગભગ આપણા સમાજમાં બધાને ખબર છે કે હું પહેલા અહીંયા ક્લાસ કરતી હતી અબાકસના, પછી હું અત્યારે ઓનલાઈન કેટલું બધું કરું છું તો છે ફોરેન સુધી વિકસ્યું છે મારે. અત્યારે મારે લંડન અને ઓસ્ટ્રેલિયા અને નેપાળ ત્રણેય સિટીના બધા છોકરા મારી જોડે અબાકસ શીખે છે, એ ઓનલાઈન શીખે છે. તો એમાં ક્યાં આપણે કશું કરવાની જરૂર પડી? લાખો રૂપિયાનો કોઈ ખર્ચ નથી કરવો. તો ઘરે બેઠા બેઠા એક ટીચર તરીકે હું નોકરી કરતી હતી એનાથી પણ વધારે આપણે કમાઈ શકીએ છીએ. તો અહીંયા હું તમને આ જ શીખવણ આપવા માંગુ છું કે ક્યારેય મનમાં ખોટો વિચાર ન લાવશો. અને તમારી એક્ઝામને હજુ મહિનો બાકી છે. અને બીજું એક કે સરે જે વાત કરી ને કે એમને ટાઈમ ટેબલ તમે બનાવો તે એ અનુશાસનમાં આવે. તો એકદમ અનુશાસિત રીતે કે જે આપણે કોઈ સમય વેડફવાનો નથી અત્યારે, કારણ કે આ છેલ્લો મહિનો છે. તો 1 મહિનાની અંદર તમે એટલી સરસ મહેનત કરો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ કરો. અને તમને બધાને બેસ્ટ ઓફ લક. અને વિશેષ નહીં પરમ મિત્ર અને પાટણની જાણીતી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર ગુજારસિંહ સોઢા અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત. અને બાળકની કેળવણી માટે અને એના સારા માટે એને ઘણું બધું અંદરથી હોય છે. પણ હવે થયું છે કેવું કે ક્યાંક ને ક્યાંક કહેવાની જે ઢબ છે ને એ થોડી બદલાઈ ગઈ છે. મમ્મીને જે રીતે પોતાના બાળકને કે પોતાના સંતાનને જે રીતે કહેવું જોઈએ એની સાથેનો જે વ્યવહાર છે ને એ કહેવાની થોડીક પદ્ધતિ બદલાઈ ગઈ છે. એ પદ્ધતિ બદલાવાને કારણે બાળકોને કેવું લાગી રહ્યું છે કે જાણે સૌથી મોટા અમારા દુશ્મન જ આ છે એવું લાગે. એમને એવું ફિલિંગ થાય અંદરથી બાળકને કે શું આખો દિવસ ઊભા થાવ, ભણવા બેસો, જિંદગીમાં કશું નહીં કરો, જુઓ તમારા બાપાને જુઓ કેવી હાલત છે. તે એટલા બધા એક્ઝામ્પલો આપે, એવા બધા એક્ઝામ્પલો આપે તે પેલું બાળક સવારથી ઊભું થાય બિચારું પથારીમાંથી, ત્યારથી એના મગજમાં એવું કે મને ટોર્ચર કરતો ને એવું લાગે. પણ હવે એની રિયાલિટી અલગ હોય. એમની વેદના જે છે એને ક્યાંક બાળકો સંવેદના સમજતા નથી. બાકી સાચી વાત છે કે મમ્મી પ્રોપર એવી ચિંતા કરી રહી છે. અને કે આજે દુનિયામાં ક્યાં કોઈને કોઈ જગાડવા વાળું છે કે જાગૃત કરવા વાળું છે કે સલાહ સૂચન કરવા વાળું છે. તમે શાળામાં જાઓ છો તો કેટલા કલાક વાંચો? અમારી પાસે 5 કે 6 કલાક.
પણ 6 કલાક સિવાયનો સમય તમે સૌથી વધારે ઘરમાં વિતાવો છો અને ઘરમાં સીધો તમારી સાથે કોઈ સંઘર્ષમાં હોય તે મમ્મી પાત્ર છે. બીજા પાત્ર તો બધા ફરતા રહે, ઘરમાં દાદા છે કે દાદી છે કે પપ્પા છે કે કાકા છે કે ભાઈ છે, એ બધા તો ફરતા ઘરમાં